વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું છું પ્રજ્ઞા જણકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, એમાં સૌપ્રથમ તો ગુણોત્તર કોને કહેવાય અને પ્રમાણ શું છે એ થોડું સમજી લઈએ. તો પહેલા આપણે જોઈએ એની થોડીક શરતો છે કે ગુણોત્તર છે શું? તો કે ભાગાકાર દર્શાવતી કોઈ બે સંખ્યાની સરખામણી છે. ધારો કે મારે કોઈ બે વ્યક્તિની ઊંચાઈ માપવી હોય અથવા કંઈ પણ x y z કોઈની કિંમત કંઈ પણ સરખામણી કરવી હોય ને, તો હું ગુણોત્તરનો ઉપયોગ કરી શકું. હવે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને શું કહેવાય? ગુણોત્તર. હવે ગુણોત્તર માટે બે એકમો કેવા હોવા જોઈએ? સરખા. ધારો કે મારે એવું છે કે એક એકમ છે સેમીમાં અને એક એકમ છે મીટરમાં, તો એનો ગુણોત્તર થાય નહીં. સેમીને પહેલાં મીટરમાં ફેરવવા જોઈએ અથવા મીટરને પહેલાં સેમીમાં, એમ કરી અને બંને એકમ સરખા થાય પછી જ આપણે ગુણોત્તર શોધી શકીશું. હવે ગુણોત્તરને અંશના છેદમાં છેદ અથવા અંશ 2% મતલબ જેમ અંશ જેમ છેદની રીતે દર્શાવવામાં આવે છે. ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. પહેલી સંખ્યા અંશ અને બીજી સંખ્યા છેદમાં જાય છે. ધારો કે આ રકમ આપી છે કે એક લંબચોરસ ખેતરની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 50 મીટર અને 15 મીટર છે. તો અંશમાં શું આવશે? પ્રથમ લંબાઈ છે એટલે અંશમાં લંબાઈ અને છેદમાં પહોળાઈ આવશે. અને 5/3 અને 3/5 ગુણોત્તર સરખા નથી. મતલબ કે બંને આંકડા છે સરખા, પણ આનો ગુણોત્તર સમાન ગણાશે નહીં. તો બસ મિત્રો, આજે આપણે બેઝિક આપણે જોઈ લીધું છે. હવે આપણે ઉદાહરણ નંબર 1 નો અભ્યાસ કરીશું. તો મિત્રો, ઉદાહરણ નંબર 1 શું કહેવા માંગે છે કે એક લંબચોરસ ખેતરની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 50 મીટર અને 15 મીટર છે. તો આ ખેતરની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શોધો. હવે તો પહેલા તો ખેતરની લંબાઈ કેટલી છે? 50 મીટર. અને ખેતરની પહોળાઈ કેટલી છે? 15 મીટર. તો લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શોધવાનો છે. તો અંશમાં કોણ આવશે? લંબાઈ. તો ગુણોત્તર બરાબર ખેતરની લંબાઈ છેદમાં ખેતરની પહોળાઈ. તો ખેતરની લંબાઈ કેટલી છે? 50 મીટર અને પહોળાઈ 15 મીટર. બંને એકમ કેવા છે? સરખા, એટલે એકમમાં કોઈ ચેન્જીસ થશે નહીં. તો આપણે આને 50 ને આપણે 5 × 10 લખી શકીશું. અને છેદમાં 15 ને 5 તરી 15. 5 5 ઉડી ગયા, મીટર મીટર ઉડી ગયા, બચ્યા કેટલા? 10/3. તો આપણે થિયરીમાં સમજી ચૂક્યા છે કે અંશના છેદમાં છેદને આપણે કઈ રીતે દર્શાવશું? 10/3. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. અને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લર્ન